લઈને આવી ગયો છું તમારા સ્વીટ ટૂથનો ઈલાજ, કાજુ અંજીર રોલ્સ। દોસ્તો, કાજુ અંજીર રોલ બનાવવા માટે આપણને જોઈશે 250 ગ્રામ કાજુનો પાવડર, 100 ગ્રામ અંજીર અને 100 ગ્રામ ખજૂર। અંજીરને વોર્મ વોટરમાં નાખીને આપણે 15 થી 20 મિનિટ પલાળી રાખવાનું છે। પછી અંજીર અને ખજૂરનો માવો બનાવી લઈશું મિક્સચરમાં। કાજુનું લેયર બનાવવા માટે આપણે એક પેનમાં લો ટુ મીડિયમ હીટ ઉપર ખાંડની ચાસણી તૈયાર કરી લઈશું। 100 ગ્રામ ખાંડ લઈશું અને ખાંડ ડૂબે એટલું પાણી લઈશું। 3 તાર બને એટલી ઘટ આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે। એક વાસણમાં ચાસણીનું ટીપું નાખીને ચેક કરી લઈશું, એની કન્સિસ્ટન્સી આટલી હોવી જોઈએ। હવે આપણે તૈયાર કરેલી ચાસણીમાં 125 ગ્રામ કાજુનો પાવડર લઈ લઈશું। લો ટુ મીડિયમ હીટ ઉપર 3 મિનિટ આ કાજુના મિશ્રણને થવા દઈશું। પછી થોડું દૂધ એડ કરીને આપણે આ મિશ્રણને તૈયાર કરી લઈશું। લગભગ 3 ટીસ્પૂન મિલ્કથી આપણું આ મિશ્રણ સરસ રીતે તૈયાર થઈ જશે। આ મિશ્રણને આપણે એકદમ થીક નથી બનાવવાનું, મીડિયમ કન્સિસ્ટન્સી ઉપર રાખવાનું છે અને ખાસ ધ્યાન એ જ રાખવાનું છે કે એનામાં કોઈ પણ જાતના લમ્સ રહે નહીં। આપણી વાનગીમાં રિચનેસ આવી જાય એ માટે આપણે 1 ટીસ્પૂન ઘી એડ કરી લઈશું। મિશ્રણને સતત હલાવતા રહેવાનું છે જેથી પેન પર આપણું મિશ્રણ ચોંટી ના જાય કે કોઈ પાર્ટ બળે નહીં। દોસ્તો, 7 થી 8 મિનિટમાં આપણું મિશ્રણ બનીને રેડી છે। તમે જોઈ શકો છો કે અહીંયા કેટલી કન્સિસ્ટન્સી આપણે રાખેલી છે। હવે જઈશું નેક્સ્ટ સ્ટેપ પર। ફટાફટ અંજીર અને ખજૂરની ફિલિંગ રેડી કરી લઈશું। એક પેનમાં 1 ટીસ્પૂન ઘી લીધું છે। હવે એમાં અંજીરની પેસ્ટ નાખીને કૂક થવા દઈશું। 2 થી 3 મિનિટ અંજીરને સારી રીતે કૂક કર્યા બાદ જ્યારે એનો રંગ બદલાય ત્યારે આપણે ખજૂરની પેસ્ટ પણ એડ કરી દઈશું। ખજૂર યુઝ કરવાથી અંજીરની અંદર એક એક્સ્ટ્રા સ્વીટનેસ આવશે અને બાઇન્ડિંગ પણ ઘણું સારું થશે। આ મિશ્રણને લગભગ 4 થી 5 મિનિટ સુધી આપણે કૂક કરી લેવાનું છે। અંજીર અને ખજૂર એકબીજામાં સરસ રીતે મિક્સ થઈ જશે અને આ મિશ્રણમાં એક સ્ટ્રેચીનેસ આવશે જે આપણા રોલ્સ બનાવવા માટે ખૂબ જરૂરી છે। હવે આપણા મિશ્રણને એક બાઉલમાં લઈ લઈશું। અંજીરના મિશ્રણને 2 મિનિટ ઠંડુ પડવા દેવાનું છે। એના બાદ આપણે એને એક પ્લાસ્ટિક શીટ ઉપર ટ્રાન્સફર કરી લઈશું। સરસ રીતે આ મિશ્રણને આપણે ગૂંધી લેવાનું છે જેથી એની સ્ટ્રેચીનેસ અને શાઇનીનેસ બંને વધશે અને મિશ્રણ એકદમ સ્મૂથ થઈ જશે। પ્લાસ્ટિક શીટની વચ્ચે આ મિશ્રણને રાખીને આપણે રોલ તૈયાર કરી લઈશું। આપણો રોલ હવે રેડી છે, તો હાથની આંગળીઓ વડે આ રીતે આપણે ખાંચો બનાવી લઈશું જેથી આપણે અંદર પિસ્તાનો ભૂકો એડ કરી શકીએ। જો તમારે પિસ્તાની લેયર એડ નથી કરવી તો તમે માત્ર અંજીરના રોલને કાજુ પર વીંટાળીને એના રોલ વણી શકો છો। આ પિસ્તાના ભૂકાને આપણે ચાસણી સાથે મિક્સ કરેલા છે। પિસ્તાથી એક ક્રન્ચીનેસ એડ થશે અને કલર પણ એકદમ સારો લાગશે। પિસ્તા ફિલ કરી લીધા બાદ આપણે આ રોલને પ્લાસ્ટિકની શીટ પર ગોળ વણી લઈશું। અંજીરના રોલને બંને સાઈડથી ચોંટાડ્યા બાદ આપણે પ્લાસ્ટિકની શીટ પર જ એને પૂરી રીતે રોલ કરી દઈશું। એકદમ હલકા હાથથી આપણે આ રોલને તૈયાર કરવાનો છે, વધારે પ્રેશર આપણે નહીં આપીએ। દોસ્તો, કાજુ પિસ્તા રોલની પણ રેસીપી ઓલરેડી અમે એડ કરી ચૂક્યા છીએ, તમે અમારી ચેનલ પર જઈને એ જોઈ શકો છો। આ ચેનલ પર તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને પણ લાઈક કરી દેજો। અહીં અમે રોલને હાફ કટ કરીને પછી કાજુના સ્પ્રેડ પર મૂક્યો છે જેથી હેન્ડલ કરવું ઇઝી રહે। કાજુના સ્પ્રેડને આપણે કોઈ ચોક્કસ આકાર આપવાની જરૂર નથી કેમ કે આ રોલ થઈ ગયા બાદ એકબીજામાં મિક્સ થઈ જવાનું છે। જો તમારો રોલ પ્લાસ્ટિકની શીટ પર ચોંટતો હોય તો તમે ઘીનું લેયર પ્લાસ્ટિકની શીટ ઉપર એડ કરી શકો છો। રોલ તૈયાર છે। હવે આ રોલને આપણે નાના પીસીસમાં કટ કરી લઈશું। તમે હવે આ ટુકડાઓના રોલ્સ પણ બનાવી શકો છો અને બોલ્સ પણ બનાવી શકો છો। તમને જે આકાર પસંદ હોય એ આકારમાં આ રોલ્સને તમે ઢાળી શકો છો। આપણે અહીંયા પીસીસને રોલ કરીને સરસ રોલ બનાવી લીધા છે। એના પર ગાર્નિશ કરવા માટે ચાંદીનું વરખ લગાવી દઈશું જેથી આપણી મીઠાઈ બજાર જેટલી જ સુંદર લાગે। સ્વાદમાં તો આ મીઠાઈ એકદમ ડિલિશિયસ રહેવાની જ છે। હવે આપણે એક પ્લેટ પર ખસખસ પાથરી દેવાનું છે અને એક પછી એક આ રોલ્સ પર આપણે ખસખસનું કોટિંગ એડ કરી દઈશું જે આપણા રોલ્સ પર એક અલગ જ ટેક્સચર લઈને આવશે।
બસ તો આપણા કાજુ અંજીર રોલ્સ તૈયાર છે. એને પ્લેટ પર સજાવી લઈશું. તમને આજની રેસીપી કેવી લાગી એ અમને કોમેન્ટ્સમાં જણાવજો. આ વિડીયોને જરૂરથી લાઇક કરી દેજો અને અમને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં.